ગુજરાતના ખેડૂતો જે વીજ કંપનીઓ સામે લડાઈ લડી રહ્યા છે તે આગામી સમયમાં તેનું નિરાકરણ આવી શકે છે, કારણ કે વીજ કંપનીઓ સામે જે ખેડૂતો લડી રહ્યા છે તેને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે। આજે ઉપવાસ આંદોલનનો 5મો દિવસ છે અને 5મા દિવસે એક ખેડૂતની તબિયત પણ લથડી હતી અને તબિયત લથડતા 108ને બોલાવવામાં આવી હતી, પરંતુ 108માં ડૉક્ટર હાજર ન હોવાનો આરોપ લગાવી અને ત્યારબાદ ખેડૂત છે તેઓ સારવાર લેવા માટે હોસ્પિટલ ગયા ન હતા અને તેમણે કહ્યું હતું કે ખેડૂત આંદોલન દરમિયાન તેમણે જો કદાચ મરી જાય તો તેમની ખાંભે અહીંયા મૂકી દેજો, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું। આજે આંદોલનનો 5મો દિવસ છે અને રોજબરોજ ખેડૂતો છે તે અવનવા કાર્યક્રમો કરી અને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે અને વીજ કંપની સામેની લડાઈ તેઓ રોજ લડી રહ્યા છે। તેવામાં આજે કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ। આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈને લગભગ 10 દિવસ પહેલાં જે મળી અને કઈ રીતે પોઝિટિવ થાય અને ખેડૂતને અત્યારે જે મળે છે, માનો કે મોરબી જિલ્લામાં 980 રૂપિયા મળે, બીજા જિલ્લામાં ઓછા મળે 480 રૂપિયા, એટલે કઈ રીતે કલેક્ટરને સૂચના દઈને કઈ રીતે વધારે પૈસા મળે। મોરબી જિલ્લો એક ઉદ્યોગ દ્રષ્ટિએ મોટો હબ છે, જમીનના ભાવ પણ ઘણા છે, એના માટે આ રાજ્યના મુખ્યમંત્રીને હર્ષભાઈ પોઝિટિવ છે અને ગયા બુધવારે અમે ઘણા બધા મંત્રીએ રજૂઆત કરી અને સરકાર પણ પોઝિટિવ છે, પણ એની પ્રોસિજર કરતાં થોડીક વાર લાગે અને ખેડૂતને કઈ રીતે ન્યાય મળે એની અમે સમગ્ર રાજ્યના કૃષિ મંત્રી, ઘણા બધા મંત્રી, ધારાસભ્યો અમે એક ઉપાધિ છે કે આ ખેડૂતને પૈસા મળવા જોઈએ એની અમે રજૂઆત કરી છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે 10 દિવસ અગાઉ તેમની મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે રજૂઆત કરી હતી ખેડૂતોને લઈને અને જુદા જુદા ધારાસભ્યોએ પણ સરકારમાં રજૂઆત કરી છે અને ખેડૂતો માટે તેમણે નીતિ બનાવશે અને તેના માટે સમય લાગી રહ્યો હોવાની તેમણે વાત કહી છે। હાલ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેને લઈને સરકાર બેકફૂટ ઉપર આવી હોય તેવા પણ અત્યારે ઘાટ સર્જાયો છે અને તેને જ લઈને હાલ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે। એક તરફ ખેડૂતોની લડાઈ ચાલુ છે તો બીજી બાજુ હાલ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના નિવેદનો ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે। હવે આ નિર્ણય ક્યારે લેવાશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।